નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ દેખાતા હશે. સર, વિસ્તારથી વાત કરવી છે. મધર ઓફ ઓલ ડીલ પછી તમે જેમ કીધું એમ ફાધર ઓફ ઓલ ડીલ આવી છે અને ચારેય બાજુ ગઈકાલથી જ ચર્ચાઓ છે કે ભારત અને અમેરિકા વચ્ચે જે ડીલ થઈ છે એ ડીલથી ભારતને કેટલો ફાયદો થવાનો છે, શું થવાનું છે. એ ટ્વીટ વાંચીએ કે પોસ્ટ વાંચીએ તો આપણને ખબર પડે કે ટેરિફ ઘટાડવાની વાત છે. પણ સર, સરળ ભાષામાં સમજવું છે કે ભારતને એનાથી સીધો ફાયદો શું થવાનો છે, આયાત નિકાસમાં શું ફરક આવવાનો છે. જો તમને કહું કે સીધો ફાયદો શું થાય અથવા તો માર્કેટના સેન્ટિમેન્ટ જે છે એ કેટલા સુધર્યા, તો આજે આપણું શેર બજાર જે છે ને 3600 પોઈન્ટ નો ઉપર એને હનુમાન કૂદકો લગાવ્યો છે. હવે તમે જુઓ કે નિર્મલા સીતારામન મેડમે રવિવારે જ્યારે બજેટ રજૂ કર્યું હતું, ત્યારે આ જ શેર બજાર અથવા તો સેન્સેક્સ જે છે એ લગભગ એક તબક્કે 2000 પોઈન્ટથી વધારે એમાં ગાબડું પડ્યું હતું. બરાબર છે. અને પછી 1800 પોઈન્ટ પર એ અટક્યું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે આ સેન્સેક્સ છે, નિફ્ટી છે, એ બેરોમીટર છે. હવે નિફ્ટી છે દાખલા તરીકે, એ આજે 4.8% જેટલી ઓલ ટાઈમ હાઈ જે છે એને એનો જમ્પ માર્યો છે. અને તમે જુઓ તો ટેક્સટાઇલ છે, લેધર છે, એ બધાના જે જેમ્સ અને જ્વેલરી જે છે, આ બધી કંપનીના જે સ્ટોક્સ છે એ લગભગ 20% થી 25% ઉપર ટ્રેન્ડિંગ કરી રહ્યા છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શેર છે એ પણ ઉપર જમ્પ કરી રહ્યા છે. એનો અર્થ સાફ છે કે બજારે, ખાસ કરીને ઇન્ડિયન માર્કેટે આ જે ડીલ થઈ છે એને આવકારી છે. અને આવકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો, કારણ કે તમે જુઓ કે છેલ્લા 1 વર્ષથી ગત એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જે આ મંત્રણા શરૂ થઈ હતી, એ પછી હંમેશા તમે જુઓ એક તબક્કે તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ડેડ ઇકોનોમી કહી દીધું હતું. એને એવું કહ્યું હતું કે ભારત જે છે એ ચીન અને રશિયાના ખોળામાં બેસી ગયું છે. એટલે ડિપ્લોમેટિકલી બંને પોતપોતાની રીતે પેલું કહે છે ને, શિયાળ તાણે સીમ ભણી, કૂતરું તાણે ગામ ભણી, બંને પોતપોતાની રીતે કોશિશ કરી. પણ છેલ્લે અંત તો ગત્વા જે ફાઇનલ થયું છે એ પ્રમાણે તમે જુઓ કે ભારત પર 25% ટેરિફ હતી, વત્તા 25% દંડાત્મક ટેરિફ હતી કે તમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદો છો. એટલે ભારત જો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરે, અમેરિકા અને વધારાનું ક્રૂડ ઓઇલ વેનેઝુએલા પાસેથી ખરીદે, તો એ દંડાત્મક 25% હટી ગઈ અને જે રેસિપ્રોકલ ટેરિફ જે હતી 25% એ ઘટીને 18% થઈ ગઈ. ટૂંકમાં ભારતનો વેપારી, અમદાવાદનો ટેક્સટાઇલનો વેપારી, સુરતનો ડાયમંડનો વેપારી, સુરતનો જેમ્સ અને જ્વેલરીનો વેપારી, વડોદરાની અને અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપનીઝ, અંકલેશ્વર ભરૂચની ફાઇનાન્સ આપને ફાર્માસ્યુટિકલ કંપનીઝ કે જે અમેરિકાનો જોબ પણ લેતી હતી અને અહીંયાથી ફાર્માસ્યુટિકલ કંપનીઝ જે છે જનરલ કેટેગરીમાં ત્યાં જે દવાઓ મોકલતી હતી, એ લોકોને ઘણો બધો ફાયદો થશે. એટલે ફાર્માસ્યુટિકલ ફેક્ટરને ફાયદો થશે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે, જેમ્સ અને જ્વેલરીને થશે, લેધર ઇન્ડસ્ટ્રીઝને થશે. એટલે એ દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો ભારત અને અમેરિકા વચ્ચે આયાત અને નિકાસનું જે ટ્રેડ ઇમ્બેલેન્સ હતું, વ્યાપારિક અસંતુલન હતું, એ અસંતુલન જે છે એ ઘટશે. બીજું કે અમેરિકાએ એવું કહ્યું છે, આ બધી જાહેરાત અમેરિકા તરફે થઈ છે, ભારતે હજુ કોઈ સ્પષ્ટ જાહેરાત કરી નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર ટ્વિટર પર ડોનાલ્ડ ટ્રમ્પની વાતને આવકારી છે અને કહ્યું છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વિશ્વની સમૃદ્ધ અને મેચ્યોર્ડ પુખ્ત લોકશાહી વચ્ચેની આ દોસ્તી છે. અને બંને એકબીજાના વખાણ કર્યા છે. પરંતુ જેને કહી શકાય ને કે ફાઇન પ્રિન્ટ, ખરેખર ટ્રેડ ડીલમાં શું થયું છે નથી થયું, એ બધું શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે. એને એવું કહ્યું છે કે ભારત અમેરિકા પાસેથી $500 બિલિયન ખરીદી કરશે અને એ ક્રૂડ ઓઇલમાં ખરીદશે, એ એનર્જી સેગમેન્ટમાં ખરીદશે, એ ઇલેક્ટ્રોનિક આઇટમ્સમાં ખરીદશે, એ કોલ એટલે કોલસામાં ખરીદશે. આ બધી જાહેરાત જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. ભારત સરકારે કશું કર્યું નથી. આનું કારણ એ પણ છે પાયલ, કે જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે આ પ્રકારની નીતિ જાહેરાતો, યુરોપિયન યુનિયન સાથે શું થયું કે અમેરિકા સાથે શું થઈ ટ્રેડ ડીલ, એની જાહેરાત સૌથી પહેલા જે સંસદનું ઔચિત્ય છે એ જળવાય એના માટે તમારે સંસદમાં જ કરવી પડે. ડોનાલ્ડ ટ્રમ્પ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે, એ પોતાના ટ્રુથ સોશિયલ પર ગમે તે અનાઉન્સમેન્ટ કરી શકે. ભારતમાં જે સંસદીય પ્રણાલી છે, નીતિ નિયમ છે, એ મુજબ મને એવું લાગે છે કે આજે કોંગ્રેસ પાર્ટીએ ઘણા બધા સવાલો પણ ઉઠાવ્યા છે. એટલે કદાચ બપોર પછી ભારત સરકાર એક નીતિ વિષયક નિર્ણય અથવા તો વૈધાનિક જે જાહેરાત જે કરવાની છે એ સંસદમાં કરશે. પણ અત્યારે એટલું ચોક્કસ કહી શકું કે આ જે ડીલ થઈ છે એનાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એને બહુ જ મોટો ફાયદો થશે. અને બીજું કે અમેરિકન આઈટમ જે છે એ પણ ભારતમાં સસ્તી મળશે. કારણ કે
ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરાત કરી છે કે અમેરિકન આઇટમ્સ જે ભારતમાં આવે, ટેરિફ કે નોન ટેરિફ બેરિયર્સને હટાવીને ભારત જે છે એના પર 0% ડ્યુટી લાગશે. એટલે ફાયદો જે છે એ કન્ઝ્યુમરને થવાનો છે. ભારત સરકારની આવકમાં કદાચ પ્લસ માઇનસ થશે. પણ હજુ પાયલ હું તમને કહું કે ફાઇન ડિટેલ નથી આવી. ફાઇન પ્રિન્ટ જે છે એ નથી આવી. આ આખી ડીલની વાત આવે એટલે પહેલા રશિયા પણ યાદ આવે કે હમણાં જ પુતિન અહીંયા આવીને ગયા છે, જ્યારે ક્રૂડ ઓઇલ ખરીદવાની ના પાડવામાં આવે એટલે સ્પષ્ટ એવું લખે કે રશિયા પાસેથી હવે ભારત ક્રૂડ ઓઇલ નહીં ખરીદે. તો ભારત અને રશિયાના સંબંધ પર કેવું આ ડીલ અસર કરશે? જો ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે ભારત રશિયા પાસેથી નહીં ખરીદે. તમને યાદ હોય તો બજેટના એક દિવસ પહેલા એને કહ્યું હતું ભારત વેનેઝુએલા પાસેથી ખરીદશે. આ બધી જાહેરાત જે છે ભારત અંગેની જાહેરાતો, ભારતની નીતિ વિષયક જાહેરાતો ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે. ભારત સરકારે હજુ સુધી કાંઈ કીધું નથી. એટલે અત્યારે તમે જુઓ નેશનલ મીડિયામાં અને ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં એ પ્રશ્ન આવી રહ્યો છે કે ભાઈ ભારત સરકાર શું કહે છે. ભારત સરકારે હજુ ગળું ખોખારીને કાંઈ જ કહ્યું નથી કે અમે રશિયા પાસેથી નહીં ખરીદીએ. કારણ કે એક તબક્કે ભારત જે છે એ રશિયા સાથે તમે જુઓ કે 90% વધારે પાયલ આપણે ક્રૂડ ઓઇલની રિક્વાયરમેન્ટ છે એ આયાત જ કરીએ છીએ. ભારતનું ઓએનજીસી જે છે એ કે ભારતની બીજી બધી એક્સપ્લોરેશન કરતી કંપનીઓ જે છે એ એટલું બધું સારકામ નથી કરતી કે જેને કારણે આપણું બધું ખનિજ તેલની ઉપલબ્ધિ થાય. એટલે તમારે રશિયા પાસેથી, નહીં તો ઈરાન પાસેથી કે ઈરાક પાસેથી કે સાઉદી અરેબિયા પાસેથી કે વેનેઝુએલા કે અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ તો ખરીદવું જ પડશે. અગાઉ પણ આપણે અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા હતા, વેનેઝુએલા પાસેથી ખરીદતા હતા, ઈરાન પાસેથી ખરીદતા હતા. પણ ડોનાલ્ડ ટ્રમ્પે એક દિવસ કીધું ઈરાન પાસેથી બંધ કરી દો, એટલે આપણે ઈરાન પાસેથી બંધ કરી દીધું. એમણે કહ્યું વેનેઝુએલા પાસેથી બંધ કરી દો, એટલે આપણે બંધ કરી દીધું. પછી જો બાઇડન જ્યારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે રશિયા પર જે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ત્યારે અમેરિકાએ જ આપણને સુખિયાની સલાહ આપી હતી. આ એ જ અમેરિકા છે. જો બાઇડન એમના અગાઉના રાષ્ટ્રપ્રમુખ હતા. એમણે કહ્યું હતું કે તમે રશિયા પાસેથી ખરીદો, એટલે રશિયા પાસેથી ભારત સસ્તામાં ખરીદે અને આપણે જે ક્રૂડ ઓઇલ ખરીદતા હતા પાયલ, એને રિફાઇન કરી અને આપણે એની ફાઇન પ્રોડક્ટ જે છે એ મ્યાનમાર, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને યુરોપના સંખ્યાબંધ દેશોને વેચતા હતા. જો આપણે પ્રોડક્ટ સસ્તા ભાવે ના વેચીએ તો યુરોપના પણ ઘણા બધા દેશોને એનાથી નુકસાન થતું હતું. અને તમે જુઓ કે જ્યારે ભારતે યુરોપિયન યુનિયન સાથે મધર ઓફ ઓલ ડીલ્સ કરી ત્યારે અમેરિકાને પેટમાં દુખ્યું હતું. ત્યારે આ જ અમેરિકાએ એવું કીધું હતું કે આ ભારત જુઓ એમ કે જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શાંતિ કરાવવા માંગે છે, પછી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને યુરોપના દેશોને, ત્યારે એને વાંકું દેખાતું હતું યુરોપ વિશે અને ભારત વિશે. હવે આજે એને એવું કીધું છે કે ભારત જો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે તો રશિયાની ઇકોનોમી જે ભારતની ખરીદીથી ચાલતી હતી એ રશિયાની ઇકોનોમીની ધોરી નસ કપાઈ જશે. એટલે રશિયા યુક્રેન પર હુમલા ઓછા કરશે. એટલે આ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે. એટલે એ પોતાની મનમરજીથી જે બોલે છે. ભારત સરકાર શું વિધિવત જાહેરાત કરે છે એના પર મારી નજર છે. એટલે ત્યાં સુધી કોઈ કોમેન્ટ કે નુક્તેચીની કરવી ઉચિત નથી પાયલ. અરે સર, વૈશ્વિક રાજનીતિમાં એટલે સમજીએ કે આજ નહીં તો કાલ ક્યારે પણ ભારત આખું સરકાર જે છે એ જાહેર કરશે જ કે ડીલ શું થઈ છે, કેટલા % શું આપવાનું, શું નથી આપવાનું. પણ વૈશ્વિક રાજનીતિ પર એની અસર કેટલી થશે? કારણ કે આપણે એક જ વર્ષમાં 16 જેટલા દેશો સાથે અલગ અલગ ડીલ્સ કરી છે અને આ મધર ઓફ ઓલ ડીલ્સ જે છે એ જે તે સમયે એટલે જ આમ ડીલ કરવામાં આવી હતી કે અમે ભારતને વધારે ફંડ કરીશું, અમે ભારતને વધારે આગળ લઈ જવા માટે મધર ઓફ ઓલ ડીલ લઈને આવીશું. તો હવે જો ભારત અને અમેરિકાની ડીલ થાય છે તો એના ઉપર પણ અસર પડતી દેખાશે. જો પાયલ, મધર ઓફ ઓલ ડીલ્સની જે વાત છે ને એમાં પણ શું છે કે હજુ એક ઓફર છે, એગ્રીમેન્ટ છે, એનો ફાઇનલ કોન્ટ્રાક્ટ સાઇન નથી થયો. એટલા માટે કે યુરોપિયન યુનિયને તમને એક દસ્તાવેજ આપ્યો, એમાં તમને ઓફર આપી. એ ઓફર જે છે તમે એક્સેપ્ટ કરી અને કહ્યું. હવે યુરોપિયન યુનિયનની જે પાર્લામેન્ટ છે એ યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટમાં એની સ્વીકૃતિ આવશે. એ સ્વીકૃતિ આવશે ત્યારબાદ ભારત સરકાર જે છે એ પણ એને રેટિફાઈ કરશે. ભારત સરકાર પણ કહેશે કે ભાઈ આમાં આટલું પ્લસ, આટલું માઇનસ. એટલે જે ફાઇનલ પ્રિન્ટ જે છે એ આવતા કદાચ હું માનું છું 9 મહિનાથી 1 વર્ષનો સમય નીકળી જાય. અને બીજું કે જ્યારે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આ ડીલ થઈ હતી ત્યારે દાઓસમાંથી મેડમ જે છે એ ભારત આવ્યા હતા. એટલે ત્યારે તમે બેકગ્રાઉન્ડ જુઓ, એ પરિપ્રેક્ષ્ય જુઓ, ત્યારે દાઓસમાં જે માહોલ હતો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એની દાનત આખું ગ્રીનલેન્ડ ગળી જવાની હતી અને યુરોપિયન યુનિયન જે છે એની સામે ડઘાઈ ગયું હતું. એટલે યુરોપિયન યુનિયને પણ એમ બાયો ચડાવી હતી અને વાંઝ્યો આક્રોશ ડોનાલ્ડ ટ્રમ્પ સામે રજૂ કર્યો હતો. અને ભારતે પણ ત્યારે મધર ઓફ ઓલ ડીલ્સની વાત કરી. એટલે એ છે ને એક નેરેટિવ હતું.
એ નેરેટિવના કારણે ફાયદો એ થયો કે અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલ જે છે એ ઝડપી બની. પણ અમેરિકાએ તો શું કીધું કે ગઈકાલ સાંજે જાહેરાત કરીને તાત્કાલિક અસરથી એનું અમલીકરણ થઈ ગયું, જેની ઇફેક્ટ આજે બજારમાં જોવા મળે છે. યુરોપિયન યુનિયન સાથેની ડીલ જે છે હજુ યુરોપિયન પાર્લામેન્ટમાંથી એની સ્વીકૃતિ આવી નથી. એટલે એ ડીલ હજુ ફાઇનલ નથી. એ ડીલ અત્યારે મુસદ્દાના સ્વરૂપે છે. ખ્યાલ આવ્યો? એટલે એ બંને વચ્ચે આટલો તફાવત છે. એટલે બધી ડીલ જે છે એ એગ્રીમેન્ટ થાય છે એ તરત ઇફેક્ટિવ ક્યારથી થાય છે એ જોવાનું જરૂરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તો કાલે પોતાના ટ્વીટમાં એવું કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્રના આગ્રહથી હવે આ ડીલ જે છે એ તાત્કાલિક અસરથી હું અમલમાં લાવું છું. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે શું બોલે છે એનો ભરોસો નહીં. પહેલા એને એવું કહ્યું કે યુરોપિયન યુનિયનના બધા દેશો પર 1 ફેબ્રુઆરીથી 10%, 1 જૂનથી 25% ટેરિફ વધારીશ. પછી દાવોસમાં જઈને કીધું કે ના ના એ તો જવા દો. ઇવન પ્રધાનમંત્રીએ જે લખ્યું છે એમાં એન્ડમાં એવું જ લખ્યું છે કે લુકિંગ ફોરવર્ડ એમ, એટલે એ પણ બહુ બધા સંકેતો છે કે હજી જોઈશું અમે બધું જ અને કામ ના, કરવા એટલે આમાં માટે. એવું છે કે ભારત પાસે વિકલ્પો તો મર્યાદિત જ છે. અને બીજું કે અમેરિકા સાથે ભારતને દુશ્મનાવટ પોસાય તેમ નથી. અને સૌ સારું એનો અંત સારો. જો આમાં ગ્રેસફુલી કંઈક રસ્તો નીકળતો હોય તો જો 18% જે છે ને એનો એડવાન્ટેજ હું તમને કહું પાયલ, કે બાંગ્લાદેશ છે, વિયેટનામ છે, થાઈલેન્ડ છે, સિંગાપોર છે, ઇન્ડોનેશિયા છે. આ બધી કન્ટ્રીઝ એવી છે કે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં છે. દાખલા તરીકે બાંગ્લાદેશ અને વિયેટનામ તો ભારતના સૌથી મોટા કટ્ટર હરીફો છે. હવે એમની પર 19% ને 24% હોય, પાકિસ્તાન પર 19% છે દાખલા તરીકે, અને વિયેટનામ ને બીજા બધા પર 24% છે. તો ભારતનો માલ જો 18% પર જતો હોય તો દેખીતી રીતે તમે ₹100 વસ્તુ પર 18% ટેરિફ હોય ને ₹100 વસ્તુ પર 24% ટેરિફ હોય તો તમે 18% વાળી વસ્તુ જે ફાઇન પ્રિન્ટ હશે એ જ ખરીદશો. અને બીજું, આ ટેરિફ છે કોઈ સરકાર ચૂકવતી નથી, એ તો બધો ભાર કન્યાની કેડે જ છે. એટલે એ તો ગ્રાહક જ ચૂકવવાનો છે. તો ગ્રાહક એ જ વસ્તુ જોશે ને. એટલે મને લાગે છે કે ભારતનું જે આખું એક્સપોર્ટ બંધ થઈ ગયું હતું ને, એ એક્સપોર્ટ જે છે એ ફરી પાછું શરૂ થશે. ઘણા બધા લોકોને બહુ જ ફટકો પડ્યો હતો, એનાથી એક રાહત મળી. અને ભારતીયો આ બધી બાબતમાં હોશિયાર છે. ઇન્વેન્ટરી સીધી પધરાઈ દેશે. જે યુરોપિયન યુનિયન માટે બનાવી હશે એ અમેરિકામાં પધરાઈ દેશે. સર, છેલ્લો સવાલ છે, વિસ્તારથી વાત તો આવશે અને બજારમાં રૂપિયો બી થોડોક સુધરવો જોઈએ. હા, મજબૂત તો થયો છે આજે થોડો. છેલ્લો સવાલ છે કે આખી વાત તો જ્યારે તમે કીધું એ પ્રમાણે કે વિસ્તારથી એક જાહેરાત થાય એના પછી જ ખબર પડશે. પણ અત્યારેથી વિપક્ષ અને પક્ષના નેતાઓ બહુ જ અલગ અલગ વાતો કરી રહ્યા છે. એટલે સંસદમાં અત્યારે હોબાળો પણ શરૂ થઈ ગયો છે. વિપક્ષ એવું કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સામે ભારત ઝૂકી ગયું, પ્રધાનમંત્રી ઝૂકી ગયા. બીજી બાજુ એનડીએના નેતા એવું કહે છે કે આ આપણી બહુ જ મોટી જીત છે કે આપણે ટેરિફ ઓછો કરાવીને બતાવ્યો અમેરિકા સામે. તો આમાં જીત અસલીમાં કોની લાગી રહી છે? પાયલ, જમાવટના દર્શકો છે ને બહુ જ વિચક્ષણ છે અને બહુ સમજુ છે. એટલે આ વાત આપણે છે ને દર્શકો પર છોડી દઈએ. કારણ કે કોઈ પણ ડીલ થાય ને, મેં તમને કહ્યું ને પેલું શિયાળ તાને સીમ ભરીને કૂતરું તાણે ગામ ભણી જેવો ઘાટ હોય છે. પણ અલ્ટિમેટલી અંતતોગત્વા એક વસ્તુ નહીં ભૂલવી જોઈએ કે અમેરિકા સુપર પાવર છે. એક વાસ્તવિકતાને સ્વીકારીને આપણે ડીલમાં પેલું કહે છે ને કે પંડિતો કોને કહેવાય કે જો ડૂબતું હોય એમાંથી જેટલું બચાવી શકે એ બચાવી લેવું જોઈએ. અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ આકરા પાણીએ છે. એટલે અત્યારે તમે મને પૂછો તો હું ચોક્કસ કહું કે $500 બિલિયન ખરીદીનો દુરાગ્રહ જો રાખતા હોય તો એ ખોટું છે. પણ હવે એની ફાઇન પ્રિન્ટ ના આવી હોય ત્યાં સુધી હું ને તમે એના વિશે શું કહી શકીએ? એટલે જ્યાં સુધી આપણા હાથમાં ફાઇન પ્રિન્ટ ના આવે ત્યાં સુધી ન કહી શકીએ. મેમ્બર પાર્લામેન્ટ જે છે એ લોકોને કદાચ મારીને તમારી કરતા વધારે ડિટેલ મળી હોય તો આપણને ખબર નથી. પણ જે અત્યારે પબ્લિક ડોમેઇનમાં છે, જે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું છે, વ્હાઇટ હાઉસે કીધું છે, ભારત સરકારના પ્રવક્તાએ કીધું છે, આપણા વિદેશ મંત્રી જે છે એસ જયશંકર, એ તો અત્યારે અમેરિકાના પ્રવાસે છે, 3 દિવસના પ્રવાસે છે. એ પેલું રેર મેટલ એન્ડ મિનરલ જે છે એની સપ્લાય ચેઇન મેનેજમેન્ટની ચર્ચા કરવા માટે ગયા છે અને દરમિયાનમાં ડીલ થઈ ગઈ છે. એટલે બધું બહુ ઉતાવળે રંધાઈ ગયું છે પાયલ. પણ આ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે, એ તો સવારે ઉઠીને કોઈ એક નિર્ણય લે કે લેટ્સ હેવ અ ડીલ, એટલે ધે હેવ ડન અ ડીલ. એટલે આના જેવું છે. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા બદલ. આ વિષય પર વિસ્તારથી વાત કરીશું જ્યારે ફાઇનલ પ્રિન્ટ આપણી પાસે આવી જાય તો આપણને ખબર પડે કે આના વિષય પર કેટલી વાત કરી શકાય. થેન્ક યુ સો મચ. ધન્યવાદ પાયલ.